નમસ્કાર દર્શક મિત્રો. શનિવાર આવે એટલે રવિભાઈને સંભાળ્યા વગર ચાલે નહીં. શનિવારનો આપણો કાર્યક્રમ શેર બજાર અને રોકાણની તકોને સમર્પિત રહે છે અને એને અનુલક્ષીને આપણે અત્યાર સુધી ચર્ચા કરતા આવ્યા છે અને સુંદર પ્રતિસાદ એ કાર્યક્રમને સાંપડ્યો છે. રવિભાઈ નું જે જ્ઞાન છે અને એક્સપોઝર છે પોતાનું, એ બે રીતે અગત્યનો છે. એક તો હી ઇઝ અ પ્રેક્ટિશનર, ખાલી ભણાવતા હોય ચોપડી વાંચતા હોય એવું નથી. એ પોતે પણ આ પાણીમાં તરે છે, એટલે તરવાની ચોપડી વાંચીને તળાવમાં કૂદકો મારીએ તો ડૂબી જવાય. ચોપડી વાંચીને કૂદકો મારવાવાળા ઘણા છે, પણ જેને જ્ઞાન હોય કે ભાઈ તળાવમાં તરવું અથવા તો નદીમાં તરવું કે દરિયામાં તરવું શું ફરક છે, એ વ્યક્તિ જ તરવા વિશે આપણને પ્રાથમિક માહિતીથી માંડીને નિષ્ણાત સુધી લઈ જઈ શકે. અને રવિભાઈ પાસે માહિતી છે, એટલે બીજી કોઈ પૂર્વ ભૂમિકા વગર અને રવિભાઈનો પરિચય દર વખતે આપવાની હું જરૂર નથી જોતો. કશા જ આગળ પાછળના સંબોધનો વગર રવિભાઈને સીધું પૂછવું જ મારે કે રવિભાઈ, આપણે અત્યાર સુધી ચર્ચાઓ કરી, આ અઠવાડિયાની આ ચર્ચામાં અત્યારે રોકાણની તકો કયા ક્ષેત્રોમાં ઉભરી રહી છે, સ્પેસિફિક આપના કોઈ રેકમેન્ડેશન હોય તો એ શું છે, ત્યાંથી આપણે ચર્ચાની શરૂઆત કરીશું. ઓવર ટુ રવિભાઈ. ધન્યવાદ. ડેફિનેટલી રોકાણ અને રોકાણની તકો આઈ થિંક કે અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે બેઝિક જ્યારે ત્યારે અત્યારે આવી વોલ્ટાલિટી હોય, ગ્લોબલ માર્કેટની અનિશ્ચિતતાઓ સાથે વધતા ક્રૂડના પ્રાઇસ એ થોડું માર્કેટને સેન્ટિમેન્ટલી થોડું હેરાન કરી રહ્યું હોય, અને એ ટાઈમે હરેક ઇન્વેસ્ટરના માઇન્ડમાં એક ક્વેશ્ચન હોય કે હવે મારે રોકાણ ક્યાં કરવું, કેટલું કરવું, ક્યારે કરવું. આ બધા પ્રશ્નો ઓલવેઝ મીન્સ કે જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, અને હું પણ જોઈએ, જો આ ના હોય તો નુકસાનના ચાન્સીસ ઓર વધી જાય. કે આટલું પણ આપણે ના વિચારીએ કે ભાઈ ક્યાં મારે રોકાણ કરવું, ક્યારે કરવું અને કેટલું કરવું. તો બેઝિકલી એક પ્લાનિંગ વગરનું આપણે જ્યારે મીન્સ કે આપણે ક્યાંક જવું હોય, ફોર એક્ઝામ્પલ આપણે જવું છે સુરત, તો એક પ્લાનિંગ કરવું જોઈએ કે મારે અહીંથી સુરત જવું છે. તો પછી એના વેઝ નીકળે કે ભાઈ કારમાં જવું, ટ્રેનમાં જવું, પ્લેનમાં જવું. ખબર જ નથી કે મારે સુરત જવું છે કે આબુ જવું છે. તો બેઝિકલી ત્યારે તમને કઈ ના મળે. મીન્સ કે તમે કોઈને બહાર જઈને મારે કંઈક જવું છે બસ આવું લઈને ચાલો, તો તમારી જે વિડંબણા હોય, તો શેર બજારમાં 60-70% લોકો આ જ કેટેગરીમાં છે કે એમને ક્યાંક જવું છે પણ ખબર નથી ક્યાં જવું છે, લાઈક કે સુરત જવું છે, ગોવા. એટલે હંમેશા શું થાય કે ફ્રસ્ટ્રેશન રહે અને સાચો અને ટાઈમ પણ વેસ્ટ થાય, અને ત્યાં જઈને મીન્સ કે એક ઓપોર્ચ્યુનિટી લોસ પણ લાગે કે ભાઈ અહીંયા આબુ આવી ગયા તો એના કરતા સુરત ગયા હોત તો સારું હતું, સુરત આવી ગયા તો આબુ ગયા હોત તો સારું હતું. પણ આપણે એવું પરિસ્થિતિ નક્કી કરી કે ફોર એક્ઝામ્પલ અત્યારે ઉનાળો ચાલે છે, ફૂલ ગરમી છે, તો ફરવા જવું તો ચાલો આબુ જઈએ અને ત્યાં થોડુંક વાતાવરણ કુલ હશે, તો આટલું પસંદ કરીને ગયા હોય તો આપણે અહીંથી કોન્ફિડન્ટ છીએ અને આપણને ખબર છે કે શું રિટર્ન મળવાનું છે ને શું રિસ્ક છે. તો બેઝિકલી એ રીતે જ શેર બજારમાં છે કે શેર બજારમાં તમે નીકળો છો ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપણે આટલું બધું જિંદગીની મૂડી, કેપિટલ બધું લગાવીએ છીએ. તો એકવાર જોવું જોઈએ કે અત્યારે શું પરિસ્થિતિ છે. અને હવે શું છે કે પેલા મીન્સ કે ખાલી આપણે ડોમેસ્ટિક અસરો વધારે પડતી હતી કે આપણું ઇલેક્શન હોય, આપણા બધા પેરામીટર્સ હોય, આપણા ફંડામેન્ટલ્સ હોય, એની 70-80% એની અસર પડતી હતી. 20% જેવી આપણને ગ્લોબલ અસર પડતી હતી. હવે કેવું છે કે ગ્લોબલાઇઝેશનના ટાઈમમાં કે ધીમે ધીમે હવે ઇન્ફોર્મેશનના ટાઈમમાં હવે આપણે બધું જ જોઈએ છે. લાઈક કે એક જ દિવસમાં ઈરાનના વોરને લઈને કેટલી ટ્વીટ આવે છે, ખાલી ટ્વિટર પર જો કે કેટલા સમાચારો આવે છે તમે જો તો તમે થાકી જશો. એક દિવસમાં કોઈ બે ન્યૂઝ આવતો હોય તો સમજે, આ તો 1 મિનિટમાં 2 ન્યૂઝ આવે છે અને બંને વિપરીત હોય. લાઈક કે એકમાં કંઈક હોય કે ભાઈ વાત થશે ને બીજામાં વાત નહીં થાય. તો બેઝિકલી આના હિસાબે આટલું બધું મીન્સ કે સંગીન માહોલ છે. તો એ ટાઈમે શું છે કે ઇન્વેસ્ટમેન્ટ ના કરવું, સાઈડમાં રહેવું, કે ઇન્વેસ્ટમેન્ટ કરવું પણ જોઈ વિચારીને, સેક્ટર જોઈને,
સ્ટોક જોઈને કરું તો મને આગળ જતા રિટર્ન મળે. પ્લસ ઘણીવાર શું થાય કે આપણે ઇવેન્ટ બેઝ આઈધર ફિયર કે ગ્રેડમાં હોય. લાઈક કે અત્યારે ઇવેન્ટ ચાલી રહી છે, એમાં ક્રૂડના પ્રાઇસ $110 સપાટીએ બ્રેન્ટ છે. તો એ ટાઈમે મને શું છે કે સૌથી મોટો મારો પ્રશ્ન રહે કે આ બ્રેન્ટ ઓઇલ, ક્રૂડ ઓઇલના એટલા ભાવ છે, તો જે એક્સપ્લોરેશન કરતી કંપનીઓ છે, જે ક્રૂડનું એક્સપ્લોરેશન કરે છે, એને ક્રૂડ બીજાને વેચે છે રિફાઇનર્સને, તો એ કંપનીના શેર તો ડબલ થઈ ગયા હોવા જોઈએ. ક્રૂડના ભાવ ડબલ થયા તો એમના શેરના ભાવ કમાણી ડબલ થવી જોઈએ. એવું નથી, એના ભાવ તો ઉલટાના ત્યાંથી નીચે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓના તો નીચે જ છે, પણ ઓઇલ જે એક્સપ્લોરેશન કરते એના ભાવ પણ નીચે છે. તો બેઝિકલી આ બિઝનેસના આપણે તો આ એક સેક્ટરનું એક્ઝામ્પલ લીધું, આ બધા જ સેક્ટરના પોતપોતાના કંઈક યુનિક પોઈન્ટ છે. સેકન્ડ, આપણે અત્યાર સુધી સાંભળીએ છીએ કે રૂપિયો જ્યારે નબળો પડતો હોય ત્યારે સૌથી મોટો જો કોઈ સેક્ટરને બેનિફિટ મળે તો એ છે આઈટી સેક્ટર, કારણ કે મોટા ભાગનું એમનું એક્સપોઝર ડોલરમાં હોય છે અને ડોલરની રેવન્યુ હોય છે. અત્યારે સૌથી ના ચાલવાળું સેક્ટર જ આઈટી છે. તો આઈટી બહુ તો બેઝિક એક કારણથી આપણે ઇવેન્ટ બેઝ રોકાણ કરીએ તો એ જ રોકાણ આપણને ફટકો લગાવી જાય જ્યારે ઇવેન્ટ પૂરી થાય. પ્લસ આપણે એ ટાઈમે રોકાણ કરીએ કે જ્યારે ઇવેન્ટનો પીક હોય. લાઈક કે અત્યારે શું છે કે ક્રૂડના પ્રાઇસનો પીક છે, કંઈક પણ સારા ન્યૂઝ આવશે વોરને લઈ તો માર્કેટ એટલું જ કરેક્ટ થઈ જશે. તો અત્યારે હવે આપણને માઇન્ડમાં આવે કે આપણે આ રોકાણ કરીએ, આપણે આમાં જઈએ, આ સેક્ટર સારું ચાલશે. એવું નથી. બેઝિકલી માર્કેટમાં જ્યારે રોકાણ કરવું છે તો રોકાણના સંજોગો એ ફંડામેન્ટલને આધારિત થવા દો, સેન્ટિમેન્ટને આધારિત ના થવા દો. ફંડામેન્ટલ ઓલવેઝ સેમ રહેશે, સેન્ટિમેન્ટ ચેન્જ થતા રહેશે. લાઈક કે કોઈ એક ફેમિલી છે, વચ્ચે કંઈક તકલીફ પડે તો ફેમિલી અલગ થાય, પછી ફેમિલી નજીક થઈ જાય. પણ પ્રોબ્લેમ ક્યારે કોને આવે? રિલેટિવ્સને, જેને એક સાઈડ લીધી છે. હવે ફોર એક્ઝામ્પલ એક ફેમિલીમાં બે ઝઘડા થયા અને એક રિલેટિવ એક સાઈડ છે, તો જ્યારે એ બે ભેગા થઈ જશે ભાઈઓ, પણ રિલેટિવ સામેવાળાને મોઢું દેખાડવાનું લાયક નહીં હોય. એમ અત્યારે આ વોર બંને કરી રહ્યા છે, પણ જ્યારે વોર કમ્પ્લીટ થશે કે એકવાર કોઈ એક લેવલે એક ટાઈમે આ વોર નો અંત ના આવે તો એક શીત યુદ્ધમાં, કે જેમ અત્યારે રશિયા યુક્રેનના વોરનું કોઈ અસર થતી નથી, એમ જો સ્ટ્રેટ ઓફ હોર્મઝ ઓપન થાય તો આપણને કોઈ મોટું લેવા દેવા નથી. એક વેપાર ચાલુ થઈ જાય ક્રૂડનો, અને આપણે જે પણ એક્સપોર્ટ કરીએ છીએ ગલ્ફમાં એ સ્ટાર્ટ થઈ જાય તો આપણને કોઈ એની મોટી આ વોરની અસર નહીં થાય. પણ જ્યાં સુધી એ લોકો વોરમાં છે ત્યાં સુધી અનિશ્ચિતતાઓ છે. હવે અનિશ્ચિતતાઓનો અંતમાં સેન્ટિમેન્ટલ અંત તો આપણે 2 એપ્રિલ યાદ કરો, 2 એપ્રિલ આવી ગયો છે. એ જે માર્કેટે સેન્ટિમેન્ટલ બોટમ બનાવવાની હતી 2 એપ્રિલે એ બનાવી દીધી છે. હવે મને નથી લાગી રહ્યું કે વોરમાં ન્યુક્લિયર સિવાયના કોઈ ન્યૂઝથી કોઈ મોટી અસર થાય. હા, સેન્ટિમેન્ટલ જ્યારે ત્યારે ફરીથી અટેક ચાલુ થશે એવું કઈ આવશે તો તમને એ એક બે દિવસ અસર દેખાશે. પણ અત્યારે માર્કેટ એવું શું વિચાર રહ્યું છે? માર્કેટ અત્યારે એ વિચાર રહ્યું છે કે આ વોર હજી લંબાશે. વિચારીને ક્રૂડના પ્રાઇસ, આપણું શેર બજાર, આ બધું વિચારીને લઈને બેઠું છે. પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો યોગ્ય ટાઈમ એ જ હોય છે જ્યારે સેન્ટિમેન્ટલ મંદી હોય. ફંડામેન્ટલ મંદીમાં તો કોઈ દિવસ ઇન્વેસ્ટમેન્ટ કરવું ના જોઈએ. અને આપણે ફંડામેન્ટલ મંદી તો આપણે આગળ આખી જાન્યુઆરી ફેબ્રુઆરી જ્યારે માર્કેટ ટોપ બનાવી રહ્યું હતું, માર્કેટની તેજી હતી, સેન્ટિમેન્ટલ તેજી હતી, ત્યારે આપણે ફંડામેન્ટલ મંદી વિશે વાત કરી હતી કે ફંડામેન્ટલ અત્યારે માર્કેટમાં એવું નથી જેટલું માર્કેટ ચાલુ છે. અને પછી 2-3 મહિના આપણે જોઈ લીધું કે હવે જે મંદી આવી ફંડામેન્ટલ મંદી આવી ચૂકી. હવે જે મંદી છે અત્યારે આપણે ફેસ કરી રહ્યા છે એ માર્કેટને શું ખ્યાલ છે? એ માર્કેટને 110 ક્રૂડ ખ્યાલ છે, એ માર્કેટને અત્યારે વોરનું સિચ્યુએશન ખ્યાલ છે, આપણા મેક્રોસ છે થોડા વીક છે એ ખ્યાલ છે. એટલે માર્કેટને ઘણું ખરું ખ્યાલ છે. અને માર્કેટમાં શું હોય છે કે ઓલવેઝ ખ્યાલ હોય ત્યારે થોડું સ્ટોક સ્પેસિફિક માહોલ રહે. અત્યારે માર્કેટ છે ટાઈમ કન્સોલિડેશન મોડમાં છે. પ્રાઇસ કરેક્શન પછીનો ફેઝ છે ટાઈમ કન્સોલિડેશન. એ ટાઈમ કન્સોલિડેશન મે બી 6 મહિનાનું પણ હોઈ શકે, 12 મહિનાનું પણ હોઈ શકે ને 3 મહિનાનું પણ હોઈ શકે. એક ફેઝમાં આપણે છીએ. પ્રાઇસ કરેક્શનનો ટાઈમ પૂરો થયો, હવે માર્કેટ સેકન્ડ ફેઝમાં આવ્યું. એ ફેઝ છે ટાઈમ કન્સોલિડેશન. ટાઈમ કન્સોલિડેશન પછી પ્રાઇસ એપ્રિસિએશન અને બાદમાં ફરીથી પ્રાઇસ કન્સોલિડેશન. તો હજી આપણે પહેલા સ્ટેજમાં પાપા પગલી કરીએ છીએ, જ્યાં કરેક્શનથી ઊભા થઈએ છીએ આપણે, અને એ રીતે માર્કેટ અત્યારે વલણ રાખ્યું છે. સેકન્ડ કે અસેટ્સ છે, તમે જો સોનાના પ્રાઇસ મીન્સ કે 1000 પોઈન્ટ નથી ઘટતું, સોનું સતત એક લેવલથી સસ્ટેન રહ્યું છે.
ચાંદી ડેફિનેટલી વોલ્ટાઇલ છે, કારણ કે હવે ધીમે ધીમે આર્થિક મંદી તરફ ગ્લોબલ માર્કેટ જઈ રહ્યું છે એવું માર્કેટને પરસેપ્શન હતું. પ્લસ ફેડને લઈને મોટી અનિશ્ચિતતા હતી કે જેરેમ પોવેલ અને યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ આ બંનેના રિલેશનની અસર ફેડની સ્વતંત્રતા ઉપર ના આવે. પણ જે કેવિન વોર્સે જે એમની સેનેટ સામે કમેન્ટ્સ આપ્યા અને એનાથી થોડું માર્કેટને આસ્કારો થયો, કારણ કે કેવિન વોર્સે કીધું હતું કે એ ગવર્મેન્ટના પપેટ નથી, એ પોતાની ઇન્ડિપેન્ડન્સ જાળવશે અને ફંડામેન્ટલ આધારિત એ નિર્ણય લેશે. હવે આ કીધું છે, કરશે કેટલું એ ખ્યાલ નથી, પણ એમને એ વાત કરી છે. એટલે માર્કેટને જે ફિયર હતી, એક્સ્ટ્રીમિટી હતી કે ભાઈ આનાથી ફેડની ક્રેડિબિલિટી ક્વેશ્ચનમાં આવશે, અત્યારે દૂર થયું છે. સેકન્ડ શું છે કે યુએસ નો જે ડોલર ઇન્ડેક્સ છે, જે ડોલર છે, જે એપ્રિશિએટ થઈ રહ્યો છે રૂપી સામે ને, આ વીકમાં તો બધી જ કરન્સી ધોવાય છે, કારણ કે બધી જ કરન્સીનો ઇશ્યુ આવું છે કે ગ્લોબલ ફેક્ટર્સ છે, મેક્રોસ ચેન્જ થઈ રહ્યા છે. એટલે આપણે આ સપ્તાહે 3 મોટી સેન્ટ્રલ બેન્કોથી પોલિસી જોઈ. એમાં પર્ટિક્યુલર આપણે બેંક ઓફ ઇંગ્લેન્ડ, બેંક ઓફ જાપાન અને સાથે સાથે ફેડરલ રિઝર્વ જે યુએસની સેન્ટ્રલ બેંક છે. યુએસની સેન્ટ્રલ બેંકની પોલિસીને એટલું બધું મહત્વ ના આપવું માર્કેટે. શું કામ? કારણ કે આ જે ઓનગોઈંગ ચેરમેન છે એની છેલ્લી પોલિસી હતી, એટલે એમનો વ્યૂ શું છે એ માર્કેટને કોઈ નિસ્બત નથી, કારણ કે આવતી પોલિસી એમના હાથમાં નથી. એટલે ઓલવેઝ શું છે, નહીં તો કમેન્ટ એટલે માર્કેટ જોવે કે એ આવતી પોલિસીમાં શું કરશે. એટલે હજી કેવિન વોર્સને માર્કેટે સાંભળ્યું નથી સેનેટના ભાષણ સિવાય. એટલે માર્કેટ અત્યારે એ ફેડના અંદર આવીને શું બોલે છે વધારે ઇમ્પોર્ટન્ટ ધારે. સેકન્ડ છે બેંક ઓફ જાપાન. 2 થી 3 વર્ષમાં જાપાને પહેલીવાર પોતાની કરન્સીને બચાવવા માટે ઇન્ટરવેન્શન કર્યું પોતે. નહીં તો અત્યાર સુધી 2-3 વર્ષથી યેનને બચાવવા માટે જાપાને ક્યારે ઇન્ટરવેન્શન નથી કર્યું. આ ફર્સ્ટ ટાઈમ એમને ઇન્ટરવેન્શન કરવું પડ્યું અને એમની કરન્સી એમને સ્ટેબલ કરી. ત્રીજું હતું બેંક ઓફ ઇંગ્લેન્ડ, જેમને આવતી પોલિસીથી ઇન્ટરેસ્ટ રેટ હાઇક કરવાનો એક અંદેશો આપી દીધો. એટલે ઇન્ફ્લેશન જે વર્લ્ડનો પ્રોબ્લેમ છે એ અત્યારે પ્રોબ્લેમ એમને પણ લાગી રહ્યા છે. આટલા મેક્રોસ આપણે આ વીકમાં જોયા, જે મેં અત્યાર સુધી જણાવ્યું. હવે નેક્સ્ટ વીકમાં છે એ યુએસના નોન ફાર્મના ડેટા છે. મીન્સ કે ગ્લોબલી જોઈએ તો આપણા ઓટો સેલ્સના ડેટા આવી ગયા છે, સારા આવે છે. સોમવારે આપણે ખુલશું ત્યારે સ્ટેટ ઇલેક્શનના જે આઉટકમ છે એને માર્કેટ રિએક્ટ કરશે. એમાં પણ મેજર જે માર્કેટનું ફોકસ પોઈન્ટ રહેશે ધેટ વુડ બી આઉટકમ ઓફ જે વેસ્ટ બંગાળ એનું છે. પણ કારણ કે બાકી બધા સ્ટેટમાં માર્કેટ એન્ટિસિપેટ કરવું છે ને ત્યાં એક્ઝિટ પોલમાં આટલું લોકોને મત અંતર નથી, પણ આ પણ માર્કેટ જોશે. સ્ટેટ ઇલેક્શન આઉટકમનું માર્કેટ ફોકસ કરશે. એટલીસ્ટ મંડેના આ વોલ્ટાલિટી માર્કેટમાં આવશે. જે પણ આવે, લાઈક વેસ્ટ બંગાળમાં કોઈ પણ હિસાબ એવું લાગે છે કે ભાઈ કદાચ જે રૂલિંગ ગવર્મેન્ટ છે સેન્ટરે પાર્ટી બનાવી લે તો માર્કેટ એને સારું રિએક્ટ કરશે. જો નહીં બનાવે એવું લાગે તો માર્કેટ એ દિવસ તોડશે, નીચે આવશે. એટલે સોમવારની એક વોલ્ટાલિટી છે. મંગળ, બુધ, ગુરુ, શુક્ર આ 4 દિવસ એટલું ખાસ નહીં. આપણી કોર્પોરેટ અર્નિંગ છે, અમેરિકન કોર્પોરેટ અર્નિંગ છે. અમેરિકન કોર્પોરેટ અર્નિંગ સ્ટેલર આવી રહી છે. સાચામાં મીન્સ કે હું તો 2007 થી આજ સુધી અમેરિકાની કોર્પોરેટ અર્નિંગ મેં બહુ બારીકીથી જોઈ છે. અને એવું નથી કે 150 કંપનીઓ જોઉં છું. જે પણ કંપનીઓનું માર્કેટ કેપ છે એ મીન્સ કે $1 લાખ થી વધુ છે યુએસમાં. એ બધી જ કંપની હું ટ્રેક કરું છું, કારણ કે આનો ઘણો બધો ઇફેક્ટ પડતી હોય છે. આટલું રિસર્ચ તારે કરવું પડતું હોય છે. જો ભલે આપણે ત્યાં ઇન્વેસ્ટ નથી કરતા, પણ તમને ટ્રેન્ડ સૂચક હોય છે. એ ટ્રેન્ડ એવું બતાવે છે કે જે ફિયર હતું ગ્લોબલી કે અમેરિકન વચ્ચે ફિયર આવી ગયું હતું કે ટેરિફના હિસાબે કે કોઈ પણ રીઝનના હિસાબે અમેરિકામાં ગ્લોબલી માર્કેટના પૈસો ખેંચાશે. પણ પછી જ્યારે ટેરિફ હટાવવામાં સુપ્રીમ કોર્ટનું ડિસિઝન આવ્યું તો લોકોને આસ્કારો થયો. આસ્કારો નથી, એ રિયલી અમેરિકન કંપનીઓના કોર્પોરેટ અર્નિંગ્સમાં એક બહુ મોટો જમ્પ આવ્યો છે. એ જમ્પ આ બધી નીતિઓને આધારિત જ છે, જેમને હમણાં છેલ્લા 6-12 મહિના ડિસિઝન લીધા એના હિસાબે. કારણ કે અમેરિકામાં શું છે કે એના ડિસિઝનની ઇમ્પેક્ટ છે આવતા થોડો ટાઈમ લાગતો હોય છે. ફોર્સે 6 મહિના 12 મહિના એની ઇન્ફ્લેશન હોય, જીડીપી હોય, એ કોઈ પણ, કારણ કે ઇકોનોમી જેટલી મોટી છે કે એની રેપ્લિકા ઇમ્પેક્ટ થતા થોડી વાર લાગે. એમ આમાં તમે જો એની ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના કાલે અર્નિંગ આવે, સુપર અર્નિંગ. એની જે ટોપ મેગ્નિફિસન્ટ 7 કહેવાય એમાંથી 5ની અર્નિંગ આ સપ્તાહે આવી, સુપર અર્નિંગ. એક ખાલી મેટાએ પોતાના કેપેક્સ નું ગાઈડન્સ વધારો એટલે સ્ટોક 11%, 10% નીચે હતો. બાકી બધી જ કંપનીઓની અર્નિંગ સારી. ત્યાંની ડિફેન્સ કંપનીઓની અર્નિંગ સ્ટેલર છે. તો
તો એક પણ એવું સેક્ટર અમેરિકન સેક્ટર નથી કે જેની અર્નિંગ ખરાબ આવી છે. એટલે જે માર્કેટ પરસીવ કરીને નીચે હતું, કે જે માર્કેટની યુએસની પોલિસીનું ફિયર હતું, એ સાચું હતું. ભલે સેન્ટિમેન્ટલ આપણે કહી લીધું આપણને કઈ ફરક નથી પડતો બહુ આતે, એવું નથી. ગ્લોબલી અર્નિંગનું કોન્સન્ટ્રેશન ત્યાં ગયું છે. સેકન્ડ, આ ઉપરાંત તમે ચાઇનાના ટ્રેડ ડેટા જુઓ. બધાને એવું છે કે ચાઇના સૌથી મોટું ખરાબ છે ને આ બે વર્લ્ડની લાર્જેસ્ટ ઇકોનોમી વચ્ચેનું વોર છે. મને આ વોર નથી લાગી રહ્યું, મને એવું લાગી રહ્યું છે કે વર્લ્ડની 2 લાર્જેસ્ટ ઇકોનોમીઝ સહમતિથી આ કરી રહી છે. એનું રીઝન શું છે? અમેરિકા એટલા બધા ટેરિફ લગાવ્યા. વર્લ્ડની ડાયરેક્ટ ટુ ઇનડાયરેક્ટ સૌથી મોટું ડમ્પર અમેરિકામાં પ્રોડક્ટ્સનું તો ચાઇના હતું. ચાઇના આટલું બધું ડમ્પ કર્યું છે અમેરિકામાં, અને એનું આટલું મોટું માર્કેટ છે અમેરિકા, ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી, કે એના ટ્રેડ ડેટાને બહુ મોટી હિટ આપવી પડે. અને ટ્રમ્પે તો એમને એડિશનલ ટેરિફ પણ લગાવી દીધા છે. છતાં ગયા આખા વર્ષ જે પ્રી ટ્રમ્પ ડેટા હતા છે અમેરિકાના એક્સપોર્ટના ચાઇનાના, એના કરતા અત્યારના એક્સપોર્ટ ડેટા અમેરિકાના હોય કે વર્લ્ડના હોય, ચાઇનાના એક્સપોર્ટ ડેટા એક્સ્ટ્રા ઓર્ડિનરી આવી રહ્યા છે. તો જો સાચું ચાઇનાને આની ઇમ્પેક્ટ હોતે તો ચાઇનાના જે ટ્રેડ બેલેન્સના સરપ્લસના ડેટા નીચે આવવા જોઈએ. એની જગ્યાએ ડેટા રેકોર્ડ પર આવી રહ્યા છે. મીન્સ કે એ ક્લિયર કટ છે કે આ વોરનો ઇમ્પેક્ટ છે એ પોઝિટિવ સાઈડ બેને જઈ રહી છે. અને બાકીના જે કન્ટ્રીઝ છે, જે યુરોપ હોય, યુકે હોય, ઇન્ડિયા હોય, કે જે 3, 4, 5, 6 સ્ટેજ પર છે, એ ચારે ઇકોનોમીને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકા ઉપર ફરીથી, જર્મની ઉપર અને યુરોપિયન કન્ટ્રી ઉપર અમેરિકાએ કાલે 25% ઓટો ટેરિફ નાખી દીધા. એની અસર તમને સોમવારે દેખાશે યુરોપના માર્કેટ પર. કાલે ના દેખાય કારણ કે કાલે યુરોપના માર્કેટ બંધ હતા. એટલે ડેફિનેટલી સોમવારે ખુલતામાં આ એક બહુ મોટું એમને ફેસ હશે. સુપ્રીમ કોર્ટનું ડિસિઝન છે કે અમેરિકન ગવર્મેન્ટ કોઈ પણ ટેરિફ નહીં લગાવી શકે, છતાં આ ટેરિફ એમને નાખી દીધા છે અને એની અસર આવશે સોમવાર. તો બેઝિકલી શું છે, મેં આગળ પણ કીધું હતું કે એકવાર તમને અત્યાર સુધી તો આપણે ફેસ શું કરી રહ્યા હતા, અત્યાર સુધી આપણે ફેસ કરી રહ્યા હતા યુએસ અને ઈરાનનું વોર. અને એના પછી આપણે વાત કરી હતી કે જ્યારે ત્યારે વોર ખતમ થાય એવું લાગે ત્યારે ટેરિફનું નવું કોકડું, ને એ પૂરું થાય ત્યારે અમેરિકન ઇલેક્શનનું ત્રીજું. એવી 3 ઇવેન્ટ આપણા પાસે ઊભી છે સામે. એટલે હજી એવું નથી કે આપણે બધું ગ્રીન ઝોનમાં છે. અહીંયાથી કરેક્શન નથી, એનો મતલબ એવો પણ નથી કે નિફ્ટીમાં ઓલ ટાઈમ હાઈ જવાના ફંડામેન્ટલ્સ છે. આપણને નડી રહ્યું છે અત્યારે બે જ વસ્તુ, ડેપ્રિશિએટિંગ રૂપી એન્ડ એપ્રિશિએટિંગ એનર્જી કોસ્ટ. કારણ કે હજી સુધી આપણે જે આ એનર્જી કોસ્ટનું ગેસમાં તો ડેફિનેટલી એટીએફ, ગેસ, ડીઝલ ના એક્સપોર્ટ, આ બધા ઉપર આપણે ઓલરેડી ડ્યુટીઝ વધારી દીધી છે, ભાવ વધારી દીધા છે. ખાલી પેટ્રોલ ડીઝલ પર ભાવ, અને એ પણ પેલા મીન્સ કે જે એડવાન્ટેજ વાળા છે, જે પ્રીમિયમ ફ્યુઅલ્સ છે, એના ઉપર તો લગાવી દીધી છે. જે રેગ્યુલર ફ્યુઅલ છે એના ઉપર નથી. પણ પર લીટર એની કોસ્ટ 32 રૂપિયાથી 28 રૂપિયા કંપનીઓને માથે આવે છે. એટલે અત્યાર સુધી કંપનીઓ હજારો કરોડ, આપણે ખ્યાલ નથી આવતો પણ હજારો કરોડ આપણા જ ખિસ્સામાં જાય છે. એ ટેક્સના પૈસા જાય છે. પેલું સીધું ભરે તો લોકોમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય, પણ હજી આ સ્ટેપ ગવર્મેન્ટે લીધું નથી. એટલે એનું ભારણ પણ ઇકોનોમી પર આવી રહ્યું છે. એટલે અત્યારે રૂપિયા એનો હિસાબે ડેપ્રિશિએટ થઈ રહ્યો છે. એટલે જ્યારે તમને એવું લાગે કે વોર ખતમ થાય છે, ત્યારે આપણી પાસે એવો ટાઈમ નહીં હોય વિચારવાનો કે ભાઈ આપણે શું લઈએ. એટલે આ શો રાઈટ ટાઈમ પર છે. અને બેઝિકલી મને એવું લાગી રહ્યું છે આપણે આગળ જેવો શો આગળ જશે હું ચર્ચા કરીશ, પણ રોકાણની તકો વિશે આ બધા પર્સપેક્ટિવ જે મેં જણાવ્યા, આ તો મેં ઉપરથી જણાવ્યા, જે અંદર ઇન્ટરનલ ઘણું છે. એટલે આ બધા પર્સપેક્ટિવને ધ્યાનમાં રાખીને અત્યારે રોકાણ કરવાનું છે. એટલે એમાં એક્સપર્ટાઇઝ જોઈએ, જે બાય ગોડ ગ્રેસ કે બાય આપણે જે હું સવારના 5:30 થી રાતના 1:30 વાગ્યા સુધી મહેનત કરું છું, એનું તમને પણ લાભ મળે એવું ટ્રાય કરીએ કે ભાઈ આજનો જે શો છે તમે જોશો તો તમને ડેફિનેટલી કંઈક બેનિફિટ થાય, તમારું રિસ્ક ઓછું કરી શકે, રિટર્ન માર્કેટ આપશે. પણ રિસ્ક મેનેજ કરવા માટે આપણે ઘણી મહેનત કરી છે, અને રિસ્ક મેનેજ કરવું એ આપણા હાથમાં છે. રિટર્ન મેનેજ કરવું, જેમ ભગવાને ગીતામાં કીધું છે કે કર્મની વાધિકા રસ્તે મા ફલેશુ કદાચન. તો તમે શું કરો, કર્મ કરો, ફળ તો ભગવાન આપશે. આમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, રિટર્ન માર્કેટ આપશે. પણ મીન્સ કે એમાં સારથી કૃષ્ણ હોવું જોઈએ. મીન્સ કે અમે એવું નથી કહેતા કે અમે કૃષ્ણ છે, બટ કૃષ્ણ સારથી, કૃષ્ણ સિમ્બોલ છે. લડવાનું તો અર્જુન જ છે, એટલે ઇન્વેસ્ટમેન્ટ તમારે જ કરવાનું છે.
ડિરેક્શન અમારું હશે. પ્લસ જેમ કૃષ્ણ ભગવાને શપથ લીધું હતું કે હું શસ્ત્ર નહીં ઉઠાવું આખા વોરમાં, એમ અમારું પણ છે. અમે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરાવીએ, અમે ડાયરેક્ટ એડવાઇસ નહીં આપે, પણ હા અમે ડેફિનેટલી ડિરેક્શન આપી શકીશું જેનાથી તમે વોર જીતી શકો. જે આ વોર જ છે એક પ્રકારનું કે મારે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું, આપણું ઇન્ટરનલ વોર છે કે ભાઈ મારે રિટર્ન બધાને કમાવું છે. તો બેઝિકલી આ વોરમાં જીતવા માટે ડેફિનેટલી આ શો તમને ડાયરેક્ટ કરશે એવું મારું માનવું છે. સરસ. દર્શક મિત્રો, એક વાત તમને ખ્યાલ આવ્યો હશે કે રવિભાઈ જે ઉજાગરા કરે છે સવારના 5 વાગ્યાથી રાતના 1:30 વાગ્યા સુધી, એનો અર્ક આપણને મળે છે. પહેલી વાત. બીજી, એમણે કહ્યું કે કર્મણ્યવાધિકાર છે, એ આપણે એનો અર્થ જ નથી સમજ્યા. ભગવાનનું કહેવું એવું છે કે તું જે કર્મ કરે છે એના ઉપર તારો અધિકાર છે. હું પથ્થર ફેંકું છું તો પથ્થર ફેંકવા પૂરતો મારે, પથ્થર છૂટી ગયા પછી એનું ફળ તો નક્કી થઈ જાય છે. કાં તો એ નિશાનને વાગે છે, કાં તો નિશાન ચૂકી જાય છે. એના ઉપર મારો કોઈ અધિકાર નથી. એટલે કર્મ કરતા પહેલા તું વિચાર કર, અને એ વિચાર કરવામાં સહાયતા કરવાનું કામ અમારું છે. તમને હું કદાચ નકામો લાગતો હોઉં તો પણ રવિભાઈ પાસે જ્ઞાન છે, હું નહીં હું તો બહાર નહીં આવે. એટલે હું તો બહુ સ્પષ્ટ વક્તા માણસ છું, અને હું જે ધારું છું એ કહું છું. એમાં કોઈ મને કોઈ નમ્રતા નામની વસ્તુ મારા પેલામાં નથી. એટલે 1-2 મિત્રો કન્સિસ્ટન્ટલી એ કોમેન્ટ કર્યા કરે છે કે મારે ઓછું બોલવું, એ નહીં બને. આવું એમને મેં લેખિતમાં પણ કહ્યું છે, તમને પણ કહું છું. કારણ કે હું બોલીશ નહીં તો રવિભાઈ પાસેથી માલ કઈ રીતે નીકળશે. અને ઇન માય ઓન કેપેસિટી IIMના ડિરેક્ટર પ્રોફેસર બકુલ ધોળકિયાના હાથ નીચે મેં PhD કર્યું છે ઇકોનોમિક્સમાં. ઘાસ નથી કાપ્યું અત્યાર સુધી. એટલે હું જે ક્ષેત્રમાં છું એ ક્ષેત્ર બહારથી મેક્રો જુએ છે. દાખલા તરીકે તમારાથી કેટલાને ખ્યાલ છે કે આ નવેમ્બર મહિનામાં, આ વર્ષના નવેમ્બર મહિનામાં અમેરિકામાં ચૂંટણીઓ આવવાની છે, અને 99% ટ્રમ્પની મેજોરિટી જવાની છે. એના કારણે અમેરિકાની આખી નીતિ બદલાશે. ટ્રમ્પના ઉપર બહુ મોટો કાબુ આવશે. બીજો મુદ્દો, ઇઝરાયલમાં નેતાન્યાહુ હારશે. ઓક્ટોબરમાં ચૂંટણી છે, 26મી ઓક્ટોબર પહેલા. 26મી ઓક્ટોબર પહેલા ઇઝરાયલમાં ચૂંટણી છે. એની નેસેટ કે છે ત્યાંની સંસદ, અને એના 2 વડાપ્રધાનોએ ભેગા થઈને ટુગેધર નામની પાર્ટી બનાવી છે. આની લિકુડ પાર્ટી છે. અને લિકુડ પાર્ટી સામે અત્યારે ટુગેધર એ સારી જઈ રહી છે. એટલે આની 120 બેઠક છે ઇઝરાયલની પાર્લામેન્ટમાં, 61 મેજોરિટી થાય. આ વખતે લિકુડ પાર્ટી 51 થી 52-53 થી આગળ નહીં વધે. એટલે બિસ્તરા પોટા બાંધીને નેતન્યાહુને વિદાય થવાનો સમય નક્કી થઈ ગયો છે. 5-6 જેટલી સીટ ત્યાં આ 120માંથી એ અરબ પાર્ટીઝ પાસે છે. એ લોકો સીધા કોઈ પાર્ટી સાથે જોડાણ કરતા નથી, સરકારમાં ભાગ લેતા નથી, પરંતુ મુદ્દા અનુસાર ટેકો આપે છે. એટલે આ વખતે ઇઝરાયલની રાજનીતિ પણ પુષ્કળ બદલાવાની છે. અને એવરેજ ઇઝરાયલીઓને તમે જાણીને આશ્ચર્ય લાગશે, એમને લેબેનોનમાં ઇઝરાયલે યુદ્ધ વિરામ કર્યો ગમ્યું નથી, રોષ છે એના સાથે. આવું પણ સર્વેનું તારણ આવ્યું છે. એટલે આ બધા પરિબળો, અને એની સાથે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. 6 થી 7% આ વખતે ચોમાસુ ખેતીનું ઉત્પાદન ઓછું થશે. 80 લાખ ટન યુરિયાની શોર્ટેજ પડશે. અને જે મળશે યુરિયા એના ભાવ ઊંચા હશે. એટલે ખેડૂતને ઇનપુટ કોસ્ટ વધારે પડશે, એની બોટમ લાઈન ઘસાશે. આ પરિસ્થિતિ વચ્ચે આપણી અર્થવ્યવસ્થા ચાલવાની છે. એમાં શું થશે, શેમાં રોકાણ કરવું, શેમાં નહીં કરવું. જો
પડતી હોય પરિસ્થિતિ તો પણ રોકાણવાળા રોકાણ કરીને કમાય છે અને મંદીવાળા કે છે. વધતી હોય પરિસ્થિતિ તોય રોકાણ કરવાવાળા રોકાણ કરીને કમાય છે અને તેજીવાળા કે છે. તો મારો હવે પ્રશ્ન તમારી જાત શેમાં છે તે જાણવું હોય તો આપણે રવિભાઈ પાસે પાછા જઈએ કે આ મંદીવાળા કોને કહેવાય અને તેજીવાળા કોને કહેવાય? બિયર્સ કોને કહેવાય? બુલ્સ કોને કહેવાય? રીચ કોને કહેવાય? આખલો કોને કહેવાય? જરૂરથી બુલ અને બિયર આ બંને માર્કેટના એક સ્ટ્રેટેજિક સિમ્બોલ છે અને મીન્સ કે તેજી મંદી એ માર્કેટનો પાર્ટ છે. જો તેજી નથી આવતી તો મંદી નથી આવતી, મંદી નથી આવતી તો તેજી નથી આવતી, અને બંને એકબીજાના પૂરક છે. ઘણીવાર આપણે એવું સાંભળીએ કે ભાઈ લક્ષ્મી ને સરસ્વતી સાથે નથી રહેતા, પણ એ અલગ પણ નથી રહેતા. મીન્સ કે તારા બુદ્ધિ ના હોય તો તારા ઘરે કઈ પૈસા આવવાના નથી, ને આવશે તો પણ રહેશે એની કોઈ શક્યતા નથી. એટલે આ બંને એ જ રીતે તેજી ને મંદી પૂરક છે. ઘણા લોકોને તેજી ગમતી હોય અને ઘણા લોકોને મંદી ગમતી હોય. મંદી ગમવાવાળા લોકો એ છે જે અમારા જેવા. મીન્સ કે મંદી અમને શું કામ ગમે? કારણ કે મંદી આવશે તો જ સારા ભાવે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીશું એવું ફંડ મેનેજરોનું માનવું હોય છે. જે લોકો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, મ્યુચ્યુઅલ ફંડ્સ હોય, પીએમએસ હોય, એઆઈએફ હોય, કે જે લાંબા સમયના કેટ 1 2 કેટ 1 અને 2 એઆઈએફ, એ લોકો લાંબા સમયની રેસ પર દાવ લગાવતા હોય છે કે એમનો ઓબ્જેક્ટિવ ઓફ ઇન્વેસ્ટમેન્ટ અરાઉન્ડ 1 વર્ષ 2 વર્ષથી વધારેનો હોય. એટલે એમને સસ્તા પ્રાઇસે ખરીદી થવી જોઈએ એવો એમનો ઓબ્જેક્ટિવ હોય. સેકન્ડ વર્ગ એ છે જેમને તેજી ગમે છે, એ છે મેક્સિમમ ટ્રેડર્સ, જે લોકો બાય સેલ કરતા હોય છે, પહેલા બાય પછી સેલ. એ લોકોને શું છે? મુવમેન્ટ જોઈએ એક સાઈડની. અને એ શું છે કે તેજીમાં તો શું છે કે હાથી, ઘોડા, ગધેડા બધું જ ચાલે. મીન્સ કે જ્યારે માર્કેટ જ નિફ્ટી 1000 પોઈન્ટ ચાલશે તો પહેલા કદાચ લાર્જ કેપ ચાલશે, પછી મિડ કેપ ચાલશે, પછી સ્મોલ કેપ, કે પહેલા સ્મોલ કેપ, પછી મિડ કેપ, પછી લાર્જ કેપ, એમ સાયકલમાં ત્રણેય ચાલશે. તમે જોજો ઘણીવાર એવું થાય, એક વીકમાં માર્કેટમાં તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ભાઈ મિડ કેપ સ્મોલ કેપ આઉટ પરફોર્મ કરી ગયા, લાર્જ કેપ પાછળ રહ્યા. બીજા હપ્તે જ્યારે માર્કેટ તૂટે તો મિડ કેપ સ્મોલ કેપ પહેલા તૂટા હોય, લાર્જ કેપ ત્યાં હોય. એટલે બેઝિક એવું હોય છે કે એમાં જે તેજીમાં હોય છે એમાં તેજીમાં માઇન્ડ ઓછું લગાવવાનું હોય, એમાં પૈસા વધારે લગાવવાનું, ક્વિક ડિસિઝન વાળા હોય કે ભાઈ આજે 100 માં લીધું 110 માં વેચું, 110 માં લીધું 120 માં વેચું. એ જયારે તેજીની ફૂલ સાયકલ હોય ત્યારે તમે કોઈ પણ સ્ટોકમાં હાથ નાખો સારી કંપનીમાં તો તમને 2-5% મૂવમેન્ટ તો આપી જશે. એટલે ટ્રેડર્સને વધારે તેજી પસંદ હોય છે. પણ મારા હિસાબે જે લોકો સાચામાં ઇકોનોમી જાણે છે, જે લોકો સાચામાં માર્કેટને જાણે છે અને જે સાચામાં રિસ્ક અને રિવોર્ડને જાણે છે, એ લોકોને મંદી જ પસંદ છે. ઇન્ક્લુડિંગ આપણા જે મીન્સ કે જેટલા મોટા ઇન્વેસ્ટર થઈ ગયા ઇન્ડિયામાં, એ બધાની સ્પીચ સાંભળજો પાછળ જઈને, કે વોરન બફેટ થી લઈને રાકેશ ઝુંઝુનવાલા તમામ જગ્યાએની સ્પીચ તમે સાંભળજો, કે તમામ જગ્યાએ વ્યક્તિઓને મળ્યા હશો તમે, કે તમારી આસપાસ કઈ એમના થોટ આવ્યા હશે. એ લોકો ઓલવેઝ જ્યારે મંદી હોય ત્યારે ટીવીમાં ઓપ્ટિમિસ્ટિક જ વાત હોય. શું કામ? લોકોને એવું થાય કે એ લોકો ઇન્વેસ્ટેડ છે એટલે વાત કરતા. એવું નથી. એ લોકોને હંમેશા મંદી એટલે પસંદ હોય કારણ કે એમનું રિસ્ક રિવોર્ડ વધારે જોતા. આપણે શું જોઈએ છે? હંમેશા રિટર્ન જોઈએ છે કે ભાઈ મેં લીધું 10% મળ્યું, ડબલ થવું જોઈએ, ટ્રિપલ થવું જોઈએ, પણ જે તમે લો છો એમાં આ લેવલથી રિસ્ક શું છે? હવે જ્યારે તેજી હોય ત્યારે બધા જ સ્ટોક 52 વીક હાઈ પર હોય, એટલે કે 52 વીકના હાઈ પર ચાલતા હોય અને બધા જ કંપનીઓ સારી ચાલી ગઈ. હવે જે સ્ટોક નીચેના લેવલથી ઓલરેડી 40-50% ચાલો છે, ત્યાંથી પછી બીજા 40% ચાલવાની એની હિંમત કે એની જે કહીએ કે એની સામે રિસ્ક રિવોર્ડ રેશિયો એ થોડો ખરાબ હોય. પણ જે લોકો રિયલ જાણે છે એ લોકો શું છે કે ટોપથી અગર 40% નીચે છે, સારી કંપની છે, કોઈ એક રીઝન, એ મેક્રો હોઈ શકે, ઇન્ટરનલ રીઝન ક્યારેય માફ ના કરવું જોઈએ, એ મારું પહેલું માનવું છે. જ્યારે તમે કોઈ પણ સ્ટોક સિલેક્ટ કરો છો, અગર ગમે એટલું સારું સેક્ટર કે માર્કેટ છે પણ કંપનીમાં દમ નથી, કંપનીના મેનેજમેન્ટના દમ નથી, કોઈ કોર્પોરેટ એથિક્સ કે એના વાયોલેશન કરવું છે, તો ક્યારેય નહીં ચાલી શકે. That would be a trading stock. પ્લસ જેની ઇક્વિટી શેર બહુ વધારે હોય, લાઈક આજ કોઈ કંપનીઓ છે જેનો ભાવ ભલે 10-20 રૂપિયા ચાલે છે પણ એની ઇક્વિટી કરોડો શેરની છે, એ શેર ક્યારેય નહીં ચાલી શકે. શું કામ? કારણ કે એમાં આટલા બધા ટ્રેડર્સ ઇન્વોલ્વ હોય છે, બાય સેલ, કે એક લેવલ એક સાઈડ ચાલવું એમને બહુ મુશ્કેલ થાય. એને અમે કહીએ, અમારી ભાષામાં કહીએ ફ્રી ફ્લોટ, એટલે કે પ્રમોટર સિવાયના જે શેર
જે કંપનીમાં 10% વધારે રિટેલ ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરતા હોય, જે 2 લાખથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, એ શેર 10%થી વધારે જો આ રેશિયો હોય રિટેલ ઇન્વેસ્ટરનો, જે જનરલ નોર્મ્સ હોય છે, અને બીજું એમનું હોય છે એક્સીડિંગ 2 લાખ, એટલે 2 લાખથી વધારે હોલ્ડ કરતા રિટેલ ઇન્વેસ્ટરો. આ બેનો જો કમ્બાઇન્ડ રેશિયો તમને ક્યાંય 20%થી વધારે જોવા મળે તો એની હિસ્ટ્રી લઈ લો, શેર નહીં ચાલે. કારણ કે જેટલો સ્ટોક, જેટલો ફ્લોટ માર્કેટમાં વધારે અવેલેબલ છે, એટલી જ વધારે તકલીફ પડે છે. હવે અત્યાર સુધી ઘણીવાર એવું થયું કે આટલા બહુ તકલીફ શું કામ ના પડી, કારણ કે જેટલો ફ્રી ફ્લોટ હાઈ હોય ને એટલું એફઆઈ ને સ્ટોક ગમતો હોય. પણ હમણાં એફઆઈ તો સેલિંગમાં છે 2-3 વર્ષથી, તો એફઆઈએસ તો લેતી નથી. ડીઆઈએસ ને ફ્રી ફ્લોટ ને એટલી ઇશ્યુ નથી, કારણ કે ડીઆઈએસ તો પ્રી આઈપીઓ પ્લેસમેન્ટ હોય છે એમના, સામસામી કોઈ ફંડ ટુ ફંડ ડીલ થઈ જતી હોય છે, એટલે એ લોકો ઓપન માર્કેટમાંથી ઓછા ઉપાડે છે શેર, એટલે એ લોકોને સામસામી ડીલ વધારે હોય, એટલે એનો લાભ તમને ઓછો મળે. હવે જે કંપનીમાં ફ્રી ફ્લોટ છે, જે મીન્સ કે પ્રમોટર, એફઆઈ અને ડીઆઈ સિવાયનો જે શેર છે, એ જો 10-12%થી ઓછો છે ને, તો એ શેર તમને એક લેવલથી સારું રિટર્ન આપી દેશે, જો એના ફંડામેન્ટલ સારા છે. પ્લસ તારે સેક્ટરની અર્નિંગ જોવી જોઈએ, અને કોઈ પણ પ્રોફિટ લોસમાં જતી હોય ને કંપની, 1 ક્વાર્ટર પ્રોફિટ, 1 ક્વાર્ટર લોસ, 1 પ્રોફિટ 1 લોસ, આવી કંપનીઓને પણ ના પસંદ કરવી જોઈએ. કારણ કે મીન્સ એનું શું છે કે આઈધર તો એને સાયક્લિકલ બિઝનેસ છે, કે પછી કંપનીમાં અર્નિંગની સ્ટેબિલિટી નથી. આ બે જ રીઝન હોય તો જ પ્રોફિટ લોસ થતું હોય, તો એ સેક્ટરને પણ નાડવું જોઈએ. બીજું કે ઇન્વેસ્ટમેન્ટ માટે જ્યારે તમે શેર લો છો, નોન સિક્લિકલ હોવા જોઈએ, એટલે એમાં કોઈ પણ શિયાળા, ચોમાસા કે ઉનાળાની અસર થતી હોય એ તમને લાંબા સમયમાં રિટર્ન જનરેટ કરીને નહીં આપે. ધારો કે ફોર એક્ઝામ્પલ ફાર્મા છે, તો 12 માસ બીમાર તો પડવાના જ છે લોકો. એવું નથી કે ઉનાળામાં, શિયાળામાં, ચોમાસામાં બીમાર તો પડવાના છે, ને હેલ્થ કેર કોસ્ટ વધતી જાય છે. તો એ શું થયું, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ સેક્ટર થયું, કે જેમાં તમે લાંબા સમયનું આઉટલુક રાખીને ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. પણ તમે એસી સ્ટોક્સ લો, હવે તમે અત્યારે એસી સ્ટોક લેવા જાઓ અત્યારે ભર ઉનાળે, તો એ તમને ચોમાસામાં લોસમાં જ જાય. એસી ના સ્ટોક હું હંમેશા કહું કે એસી છે, પાવર છે, આ બધા જે ઉનાળાના સ્ટોક છે ને, તમે શિયાળામાં લો ત્યારે તમને લોવેસ્ટ લેવલ પર મળતા હોય છે, કારણ કે ત્યારે એની ડિમાન્ડ ઓછી હોય, બધા ન્યૂઝ નેગેટિવ આવતા હોય, સેલ્સ ખરાબ હોય. તો એ ટાઈમે જો તમે શેર લો ને, તો ઉનાળામાં મે મહિનામાં વેચો તો તમને રિટર્ન સારું કમાઈને આપે, ડિસ્પાઇટ ઓફ માર્કેટ વોલેટિલિટી. કારણ કે ત્યારે એમની ડિમાન્ડ આપોઆપ વધવાની જ છે, અને ડિમાન્ડ વધવાની છે તો એની અસર પોઝિટિવ એમની અર્નિંગમાં દેખાવાની છે. શિયાળામાં તમારા ઘરનું બિલ, તમે કોઈ પણ પાવર કંપનીનું હોય, તમારા ઘરનું બિલ જો શિયાળામાં 1500-2000 આવે છે, તો ઉનાળામાં 3000-4000 આવવાનું જ છે. તમે જો એસી નો ઉપયોગ કરો છો તો તારું બિલ વધવાનું જ છે. એ તો બિલ વધશે એટલે કંપનીને ઇનડાયરેક્ટલી અર્નિંગ વધશે, અને અર્નિંગ વધશે તો ત્યારે પીક પર હશે, તમને સારું દેખાશે બધું. એટલે સાયક્લિકલ જે શેર છે ને, એ તમારે 6 મહિનાથી વધારે ટાઈમમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ઓબ્જેક્ટિવ ના હોવો જોઈએ. લાઈક તમે વોલ્ટાસ, હેવેલ્સ, આ બધા શેર છે, જો તમે શિયાળામાં લીધા હોય તો તમે ખાલી પાછળ જોઈને જોઈ લો કે એમના સેલ્સ હજી નથી વધ્યા, એવું કઈ ન્યૂઝ આવતું પણ નથી, પણ છતાં બ્લુ સ્ટાર, હેવેલ્સ, સિમ્ફની, પછી હિતાચી એનર્જી, આ બધા સ્ટોક નીચેથી 40-60%, અને હિતાચી એનર્જી તો ઓલમોસ્ટ 70-80% રિટર્ન આપી ગયો. તો બેઝિકલી શું છે કે સારા ટાઈમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, અને આવી રીતે જે શોર્ટ મીડિયમ ટર્મ ટ્રેડિંગ કરે છે, એ લોકોને આવી રીતે સાયક્લિકલમાં જવું જોઈએ, લોંગ ટર્મ ઇન્વેસ્ટરને નોન સાયક્લિકલમાં. કારણ કે નોન સાયક્લિકલમાં શું હોય છે કે જેની કોન્સ્ટન્ટ રિક્વાયરમેન્ટ રહેતી હોય છે. પછી તમારે એક ફેક્ટર, લાઈક કે તમે બે લિસ્ટ અલગ કરી લીધા, અને એવું નથી કે હું એવું કહું છું કે એક સાઈડ જવું જોઈએ, બંને સાઈડ રહેવું જોઈએ. અધરવાઇઝ શું થાય કે પાણી છે ને એ ચોમાસામાં ભરાય, પછી ચોમાસામાં એ મેક્સિમમ શિયાળા સુધી એ પાણી છે ને, એને આપણે એવું કહીએ કે આ પાણી, પછી એ પાણીનું જે તમે ક્વોલિટી જોશો તો ખરાબ થઈ જશે. એટલે પાણી ફરતું રહેતું હોય, લાઈક કે નદીનું પાણી અને તળાવના પાણીનો જે ફરક છે, એવો જ આપણા પોર્ટફોલિયોનો ફરક હોવો જોઈએ. અમુક પાણી ફરવું જોઈએ, બધું પાણી ના ફરે, પણ અમુક ફરવું જોઈએ. એ જો ના ફરે તો ઓલવેઝ તમારા પોર્ટફોલિયોમાં એક લેવલથી વધારે રિટર્ન ના બને. એટલે તમારામાં 60-70% જેવા નોન સાયક્લિકલ શેર છે, તો સામે 20-25% ફ્લોટ એવો રાખો કે જ્યાં તમે સાયકલ પ્લે કરી શકો. એ સાયકલ શું કામ પ્લે કરવાની છે? એક તો આપણી પાસે થોડી ઇન્ટેલિજન્સ છે, આપણને થોડું ખ્યાલ આવે છે કે રોકાણ ક્યાં કરવું, મીન્સ કે કયા શેર કઈ સેક્ટરમાં ચાલતા હોય ક્યારે. હવે આવી રીતે ધારો કે અલનીનો ન્યૂઝ આવે, આપણે શું કરીએ છીએ, આપણે એવું ઇન્વેસ્ટમેન્ટનું વિચારીએ છીએ કે હા ચાલો અલનીનો આવશે એટલે માર્કેટ થોડું ખરાબ થશે, અને ખરાબ થશે એટલે મીન્સ કે આટલું બધું રિટર્ન નહીં આપે. પણ
હંમેશા નેગેટિવમાં એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છુપાયેલી હોય છે. માર્કેટનું એક કરિશ્મા છે. લાઈક કે અત્યારે અલ્નિનોનો ન્યૂઝ આવ્યા પછી પાવર સ્ટોકનું રિટર્ન જુઓ તમે. ટાટા પાવર હોય, JSW એનર્જી હોય, કોઈ પણ પાવર કંપની ઉઠાઈ લો, બધા જ ના રિટર્ન ઘણા સારા બન્યા છે. ડિસ્પાઇટ ઓફ માર્કેટ વોલ્ટાલિટી અહીંયા હંમેશા હાઈપર હાઈ બનતા હતા. તો બેઝિક એ શું રીઝન છે કે એ અત્યારે જ્યારે અલ્નિનો હોય કે જ્યારે આ રીતે એક્સ્ટ્રીમ વેધરની સિચ્યુએશન હોય ત્યારે એક્સ્ટ્રીમ વેધરની સિચ્યુએશનમાં પાવરનું ડિમાન્ડ વધે, કારણ કે ઘણું બધું પાવર ઉપર શિફ્ટ થાય, ઘણું બધું. અને ગવર્મેન્ટને આ વખતે ખ્યાલ પણ આવી ગયો છે કે જે આત્મનિર્ભરતા છે એના ઉપર ઇન્વેસ્ટમેન્ટ પણ કરવું પડશે. જેમ આપણે એક ક્રૂડ ના કન્ટેનર આવતા બંધ થયા એક ખાલી હોર્મસ થી, અને આપણું આખું કન્ટ્રી હલી ગયું, આખું વર્લ્ડ પણ હલી ગયું. યુરોપ છે, યુરોપને તો ખબર પડી ગઈ છે, પણ યુરોપ પાસે એટલું કંઈ કરી શકે એવી કેપેબિલિટી નથી ને એની પાસે એટલું પોપ્યુલેશન પણ નથી. હવે જ્યારે આપણે વર્લ્ડના લાર્જેસ્ટ પોપ્યુલેશન કન્ટ્રી છે કે અહીંયા સૌથી વધારે પોપ્યુલેશન છે, તો આપણી રિક્વાયરમેન્ટ પણ એટલી જ લાર્જેસ્ટ છે, એટલે આપણી પાસે આ અસર જલ્દી પડી ગઈ. પણ હવે એનર્જી છે એમાં જો કેપેબલ થવું હોય તો આપણે ક્રૂડ કે નેચરલ ગેસના સોર્સ જે લિમિટેડ છે જ છે, તો હવે આપણે રિન્યુએબલ એનર્જી ઉપર ફોકસ કરવું પડશે, એના ઉપર કેપેક્સ વધારવું પડશે. અને આ ડિફેન્સ જેવું સેક્ટર નથી કે વોર થયું ડિફેન્સ ઉપર ઘડીક ઇન્વેસ્ટમેન્ટ કરવું પૂરું કરી દીધું. આપણી પાસે પાવરનું જો એક્સ્ટ્રા ઉત્પાદન થશે તો આપણે ડેફિનેટલી ગેસ અને ક્રૂડ ઉપરની આત્મનિર્ભરતા છે એ ઘટાડી દઈશું અને આપણું ઇમ્પોર્ટ બિલ પણ ઓછું થશે. એટલે ગવર્મેન્ટ આના ઉપર ઇન્સેન્ટિવ તો થોડું થોટ એવું રાખો કે હું આગળના 10-12 મહિનામાં આ વોર પતશે તો પણ કઈ સ્ટ્રેટેજીથી ગવર્મેન્ટ ચાલશે, તો થોડું ફોરવર્ડ લુકિંગ લઈને ચાલશો. અને સાથે સાથે ખાલી ઇન્ડિયા ના જોવો. હું ઘણીવાર આપણે ઇન્ડિયા ખાલી જોઈએ છે એટલે છેતરાઈએ છે, કારણ કે ઇન્ડિયામાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો આપણે એ જ વર્ક સાથે અને એની જ લાઈનમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ જે આપણી આસપાસ છે. તમે ગ્લોબલી જો, ગ્લોબલી એનર્જીના સ્ટોક જો, ગ્લોબલી આઈટી કંપની જો, ગ્લોબલી મીન્સ કે માઇક્રોસોફ્ટ ગૂગલ પણ ટેક કંપની છે અને આપણી ઇન્ફોસિસ TCS પણ ટેક કંપની છે. પણ માઇક્રોસોફ્ટ કે ગૂગલને કેમ અસર ના આવી અર્નિંગમાં, અને ઇન્ફોસિસ અને TCS ને કેમ પોતાનું ગાઈડન્સ, ઇન્ફોસિસ ને HCL ને ગાઈડન્સ કટ કરવું પડ્યું? કારણ કે આપણે અત્યાર સુધી ખાલી KPO BPO સર્વિસમાં જ ફોકસ કર્યું. AI ઉપર આપણે શો પણ કર્યો તો ત્યારે પણ મેં કીધું હતું કે આપણી કંપનીનો શું ડ્રોબેક છે કે આપણે જે વસ્તુ 100 માં મળતી હતી અત્યારે આપણે લાખમાં લેવાની છે. એટલે આપણી કંપનીઓને આ ડ્રોબેક નડી ગયો, કારણ કે આપણે સાચા ટાઈમે ના વિચાર્યું. એ જ રીતે ઇન્વેસ્ટમેન્ટનું છે કે આપણે સાચા ટાઈમે ના વિચારવું એટલે આપણને 100 રૂપિયાની જે લોસ હોય એ તમને લાખે પડે. એટલે બેઝિક મારા હિસાબે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. સેક્ટર વાઇઝ અને સ્ટોક વાઇઝ આપણે એના ઉપર એક ડિટેલ શો પણ વિચાર રહ્યા છે અને આપણે જલ્દીથી કરીશું. પણ થીમ વાઇઝ માઇન્ડમાં સેટ કરી લો કે ફોરવર્ડ લુકિંગ અપ્રોચથી નહીં ચાલો તો ઓલવેઝ તમે પીક પર સ્ટોક લેશો અને પછી લેશો પછી એ બોટમ બનશે. લાઈક કે બજેટમાં પણ મને ઘણીવાર આપણે શો પણ કરાતા કે એક આગળના દિવસે બધું જ વેચી નાખવું જે તમે બજેટના ઉપર લીધું હોય, અને પછી જો બજેટ ડ્રિવન રેલવે આ તે બધા સ્ટોકમાં કરેક્શન હતું, તો એ ટાઈમે ઇવેન્ટ બેઝ ક્યારે તમે સ્ટોક સેક્ટર લો છો એ ઇવેન્ટના આગલા દિવસે વેચી નાખો. નહીં તો તમને ક્યારેય, કારણ કે ઇવેન્ટ આવશે ત્યારે બધા જ લોકો એ જ વિચારતા હશે જે તમે વિચારો છો. એટલે તમે ઇન્ડિયન કંપનીઓની અર્નિંગ જો, લાઈક કે આપણી કંપનીઓ છે એ એમની અર્નિંગની જે પીક છે એ પહેલા બની. યુએસની કંપનીઓની અર્નિંગની પીક હજી નથી બની. અને આપણે એવું વિચારતા હોય કે યુએસ નું માર્કેટ ઓવરવેલ્યુડ છે, તો એવું નથી. તાઇવાનની અર્નિંગ આવી રહી છે, હોંગકોંગની અર્નિંગ આવી રહી છે, કોરિયાની અર્નિંગ આવી રહી છે, જાપાનીઝ કંપનીઓ અર્નિંગ, ક્યાંય પ્રોબ્લેમ નથી હજી, કારણ કે એ લોકો હજી પ્રોટેક્ટ રહ્યા છે. આપણી કંપનીઓની અર્નિંગમાં એટલે પ્રોબ્લેમ છે કે આપણે બધે થોડા નિર્ભર છીએ, થોડા આપણે બેક ડેટેડ જઈને વિચારીએ છીએ અને આપણે થોડું પાછળ, મીન્સ કે થોડા એ લેવલે હજી આપણે પાછળ છે. ભલે મીન્સ કે આપણે આટલી બધી પ્રગતિ કરી હોય, વર્લ્ડની ટોપ 5th લાર્જેસ્ટ ઇકોનોમી બની ગયા હોય, મેં ત્યારે પણ કીધું હતું ખાલી મોટામાં મોટું મિસગાઈડ કરનારો આ ફેક્ટર છે. યસ રવિભાઈ, કેલિફોર્નિયાની ઇકોનોમી ઇન્ડિયાના અર્થની ઇકોનોમી કરતા મોટી છે, ખાલી કેલિફોર્નિયા સ્ટેટની. યસ. અને અહીંયા સરકાર ઊંધા જતા લોકોના મગજમાં ખ્યાલો નાખે છે. એ આપણી ખરેખર અર્થવ્યવસ્થા ક્યાં છે એ જ કોઈને ખબર નથી. અને જે અર્થવ્યવસ્થા છે કે પહેલા નંબરે અમેરિકા છે, બીજા નંબરે ચાઇના છે, પછીના જે છે એની સાથે તમે એ જોડવું પડશે કે તમારું GDP ક્યાંથી આવે છે.
હવે તારી પાસે વસ્તી છે, દેટ ઇઝ યોર એડવાન્ટેજ. 1,45 કરોડ, પણ એ 145 કરોડ પાસે ખર્ચવાની ક્ષમતા નથી. આ વખતે પણ જે સોશિયલ સ્કીમો છે, આ જે કહેતા હતા, હવે કમનસીબે આ વખતે સરકાર મનરેગાનો હવે વિરામજી કી કર્યું. મનરેગામાં 100 દિવસમાં માત્ર 50 દિવસ જેટલોથી ઓછો જોબ આપી શકતી હતી, હવે 125 દિવસ કર્યા છે. અને આ મંદીની પરિસ્થિતિ આવી. નાણામંત્રીએ 53,000 કરોડ તો ઓલરેડી માંગી લીધા, કટોકટી છે કહી દે. એટલે આપણે આપણી અર્થવ્યવસ્થા વિશે ભ્રમણાઓમાં રાચીએ છીએ. આપણે જે આપણી અર્થવ્યવસ્થા વિશે બહારથી જાણવું જોઈએ એ નથી જાણતા. આપણે એની સરકાર શું કે છે, તો એ તો સરકાર તો વાજિંદ્રનું વગાડવાની જ છે. અને એના દોરાયા તમે દોરાશો. જે મોટા માણસો છે, તમારા જેવી કંપનીઓ છે, એ તો દુનિયાભરની, આ તમે આખી વાત કરી એમ તમે અમેરિકાની ખબર રાખો, જાપાનની રાખો. અહીંયા જે લોકો એમ માનતા હોય કે આ અર્થવ્યવસ્થા સીધી લાઈનમાં જઈ રહી છે, તો એમાં જરા વિચારીને તમે સેક્ટર વાઇઝ, રવિભાઈએ કહ્યું કે આપણે હવે એક સેક્ટર વાઇઝ કયા શેરમાં રોકાણ કરવું એ પણ આવનાર સમયમાં ચર્ચા કરવાના છે. તો એ ચર્ચા કરીશું આપણે. આજે મને લાગે છે કે એક સરસ મજાની બાઉન્ડ્રી લાઈન રવિભાઈ આપણને દોરી આપી છે. તેજી શેરને કહેવાય, મંદી શેરને કહેવાય, ક્યારે રોકાણ કરવું, સાયક્લિક શેર કેને કહેવાય, નોન સાયક્લિક શેર કેને કહેવાય, કયા શેરોમાં રોકાણ કરવું, જો મોટો બેઝ હોય શેરનો, એ શેરમાં રોકાણ કરશો તો શું થશે. આ બધી બાબતો રવિભાઈ આપણને કહી. આટલા વસ્તુ હજુ મને લાગે છે કે આ શો તમે 2-3 વાર જોજો. મારી બહુ તમને સલાહ છે. તમે એમ માનતા હો કે આ બીજા બધી તમે ડિબેટ જુઓ છો એ પ્રમાણે એકવાર જોયું બધું જ્ઞાન તમારું કશું નહીં ઉતરે. તમે રવિભાઈને 2-3 વાર સાંભળજો, ફરી સાંભળજો. તમારા મિત્રોને પણ મોકલજો આ શો, જેમને રોકાણમાં રસ હોય. તો તમે ખરેખર શેર બજારમાંથી કોઈ દાડો ગુમાવવાનું હોતું જ નથી. તમે કમાઓ છો, પણ તમે જાગૃત હો તો. અને રવિભાઈ એક વાત બહુ જ અગત્યની કહી કે હવે તો આપણે નોલેજ એરામાં છીએ. લક્ષ્મી ત્યાં જ જશે જ્યાં સરસ્વતી હશે. એટલે એ તમારું જ્ઞાન એ પણ એટલું જ જોઈશે. એટલે આ શો રવિભાઈ જે કહ્યું ને, આટલું તમારું હોમવર્ક છે એમ સમજીને ચાલજો. કારણ કે નહીં તો આગળ હવે ચર્ચા છે એમાં કઈ સમજ નહીં પડે. રવિભાઈ આજે બહુ જ સરસ વિસ્તારથી સમજપૂર્વકની વાત આપણને ભારતીય શેર બજાર વૈશ્વિક સંદર્ભમાં ક્યાં જઈ રહ્યું છે અને ક્યાં રોકાણ કરવું, ક્યાં નહીં કરવું, કઈ રીતે કરવું, કઈ રીતે નહીં કરવું, વાત કરી છે. તો દર્શક મિત્રો, આજે આપણે અટકીશું અહીંયા. મળીશું પાછા આવતા શનિવારે. નવો મુદ્દો, નવો વિષય. પણ એ પહેલા મારી ફરી એકવાર વિનંતી છે, તમે આ શો ખરેખર જો શેર બજારમાં ગંભીર રોકાણકારો હો તો 3 થી 4 વખત જોજો. ટ્રીટ ધીસ એઝ યોર ટ્રેનિંગ ક્લાસ. તો ક્યારેય તમારે પસ્તાવા દિવસ નહીં આવે. તમારા મિત્રોને પણ મોકલજો, શેર કરજો. તો રવિભાઈનો એફર્ટ ઘણા લાંબા લોકો સુધી જશે. મને લાગે છે રવિભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપે. આજે બહુ જ સરસ, મને એકદમ મજા આવી ગયા છે. તમારી જે રીતે સરળતાપૂર્વક આપે બુલ્સ કોને કહેવાય, બિયર્સ કોને કહેવાય માંડીને બધું જે સમજાવ્યું, સાયક્લિક શેર સુધીનું, અદ્ભુત. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, આપનો પણ આભાર. આશા રાખીએ આપને અમારી વાત ગમી હશે. સૂચનો હંમેશા આવકાર્ય છે. ભાષાનો વિવેક નહીં જળવાય તો બીજી વખત સૂચન કરવાની તક નહીં મળે તમને, એટલું પણ સમજી લેજો. કારણ કે આ ક્લાસ માટેની ચેનલ છે. જે જુએ છે એ લોકો એક ગજાના માણસો છે. રવિભાઈને જોવાવાળા માણસો પણ એ એક ગજાના માણસો છે. જ્યુડિશિયરીમાં ટોચ પર બેઠા હોય, ત્યાંથી વહીવટમાં ટોચ પર બેઠા હોય, કે બેન્કિંગમાં ટોચ પર બેઠા હોય, ત્યાંથી ધંધામાં ટોચ પર બેઠા હોય, એ માણસો આ શો જોઈએ છે. એટલે ભાષાકીય તમે જે તમારી કોમેન્ટ હોય કહી શકો, ભાષાકીય વિવેક નહીં ગુમાવવાનો. એ ગુમાવશો તો અમારી પાસે બીજો વિકલ્પ નથી. અનફ્રેન્ડ થઈ જશો કાં તો બ્લોક થઈ જશો.
અમારે કરવું નથી, અમારે તો વધારવું છે, વધારે લોકો કેમ હજુ સુધી કર્યું નથી, કરવું પણ નથી. આ એક વિકલ્પ છે અમારી પાસે, એટલો પૂરતો. બાકી કોઈ ઈરાદો નથી કોઈને પણ આમાંથી દૂર કરવાનો. પણ જરા આપણે માને માએ કહેવાય ને બાપની વહુએ કહેવાય, માને કહેવા માં કહેવા જેટલો વિવેક રાખો સારું. બાકી તો છે. અને પિન પોઇન્ટેડ તમારા ક્વેશ્ચન હોય તો હવે તો તમને રવિભાઈને સીધો પણ ફોન કરીને પૂછવાની સવલત છે. ઈમેલ કરશો અમને તો પણ અમે રવિભાઈને મોકલી આપીશું. કંઈ પણ પ્રશ્ન હોય તો કહેજો ચોક્કસ. હા, એમણે એક જે કહ્યું કે આમાં ઇન્વેસ્ટ કરો એવું રવિભાઈ નહીં કે, અને એ સાચું છે. ત્યાં સુધી લઈ જશે તમને કે આ 4 બારણા છે, બધી ગમે તે બારણે ટકોરમાં ફાયદો છે. કયા બારણે ટકોર મારો, ઇટ ઇઝ યોર ડિસિઝન. થેન્ક યુ. આવજો. થેન્ક યુ રવિભાઈ. ધન્યવાદ.